બોલિવૂડમાં છે ને ઘણા બધા ઇન્સ્પિરેશન મૂવી પણ આવતા હોય છે. અમુક કહેવાય કે એવા મૂવી હોય છે કે જે મજા કરાવે, ડાન્સ હોય, ડ્રામા હોય, પરંતુ અમુક એવા મૂવી હોય કે જે રિયલ લાઈફ પર હોય છે, ઇન્સ્પિરેશન વાળા હોય છે. અત્યારે શ્રીકાંત બોલા એક રિયલ કેરેક્ટર પર એક શ્રીકાંત મૂવી અત્યારે લોન્ચ થયું છે. એ મૂવી આપણે જોવા માટે આવે છે. ઘણા બધા લોકો અત્યારે આપણી જોડે છે, આપણે જાણીએ. શું નામ તમારું? ડોક્ટર કિરીટ. વન વિઝન. અચ્છા, એટલે બેઝિકલી શું છે વન વિઝન? એવી સંસ્થા છે કે આ લોકો માટે કામ કરે છે. આ લોકો એટલે ફિઝિકલ ઇમ્પેક્ટ. ઓકે. અચ્છા, આજનું જે મૂવી જોયું તમને આમ શું લાગ્યો મૂવી છે? ઘણું બધું ઇન્સ્પાયર છે. ઘણું બધું ઇન્સ્પાયર છે. કયા પ્રકારે? એટલે કારણ કે શ્રીકાંત બોલા એક રિયલ કેરેક્ટર છે. તમે રિયલ કેરેક્ટર છે અને રિયલ કેરેક્ટર જોઈને બધાએ ઘણું બધું ઇન્સ્પાયર થવું જોઈએ. અચ્છા, તમારું શું નામ છે? ફાલ્ગુની પંડ્યા. શું લાગ્યું આજના મૂવી વિશેનું કોઈ સ્પેશિયલ મોમેન્ટ? એકચ્યુઅલી હું આ વન વિઝન ના જે ફિઝિકલી ઇમ્પર્ટેડ સ્ટુડન્ટ છે એમના માટે પેપર લખવા જાઉં છું. તો જ્યારે પણ રાઇટરનું હતું તો મેં મારી જાતને ફીલ કર્યું. અને પોલિટિકલી તમે મેન્ટલી સ્ટ્રોંગ છો, તમે કઈ રીતે આવી બધી ઓબ્સ્ટેકલને તમે ફેસ કરો છો, રોમેન્સ, એક બિઝનેસ સ્ટ્રેટેજી, ઘણું બધું. એટલે મારી લાઈફની આ ફર્સ્ટ પિક મૂવી છે જે મને હંમેશા યાદ રહેશે. बहुत अच्छी मूवी है, सबको देखना चाहिए. और सबसे ज्यादा तो मैं इसके प्रोड्यूसर को बोलता हूँ कि ऐसी मूवी बनाए जो 200-400 करोड़ की इनकम करके जाए और विजुअली इंस्पायर लोगों के लिए बहुत बड़ा मोरल सपोर्ट रहेगा. बहुत बढ़िया मूवी थी, इंस्पिरेशन बहुत. श्रीकांत बोला की लाइफ से क्या इंस्पिरेशन मिली आपको? लाइक हम कुछ भी कर सकते हैं, हमें डिटर्मिनेशन होना चाहिए, हमको बहुत एम्बिशियस होना चाहिए, डिटर्मिनेशन होना चाहिए, तो हम कुछ भी कर सकते हैं अचीव. શું નામ તમારું? દીપક કુમાર ત્રિભુવનદાસ પટેલ. અચ્છા, દેવો કાકા, કેવું લાગ્યું આ મૂવી આજે શ્રીકાંત બોલા ઉપર બન્યું છે? સરસ. એ ટોપ એજ આઈડિયા સારો છે અને બેસ્ટ છે. આઈ લાઈક ઇટ. કારણ કે એક બ્લાઇન્ડ જ્યારે આવી રીતના કામ કરતો અને આ એક રિયલ સ્ટોરી પર છે. એટલે એક બ્લાઇન્ડ ઉપર જે બનાવ્યું છે ને, દેટ ઇઝ ગુડ થિંગ ટુ શો ધ બ્લાઇન્ડ પીપલ હાઉ ટુ વર્ક, વેર ટુ વર્ક અને ઇન વિચ વર્ક હી ઇઝ ડુઈંગ. દેટ ઇઝ ગુડ થિંગ. મૂવી બહુ સારું રહ્યું, જાણવા જેવું, એમાંથી શીખવા મળે છે. અચ્છા, બરાબર. અને ખાસ તો હું એટલું નથી કહી શકું, કારણ કે ફર્સ્ટ ટાઈમ જોયું છે અને સેકન્ડ ટાઈમ જોવાનો પણ હું એવી આશા હું રાખું છું. મૂવી બહુ ખરેખર લોકો માટે એક પ્રેરણાદાયક છે. એક તો ફિઝિકલી એબેલ્ડ લોકોની વાત થાય, બરોબર છે. તમે રાઇટર તરીકે જાઓ છો, વન વિઝન નું દેખાય છે, તમે રાઇટર તરીકે પણ જઈ રહ્યા છો. પોતાની જાતને ત્યાં પિક્ચરમાં ક્યાંક તમને લાગ્યું કે હું પણ આમાં છું? કારણ કે જયારે તમે, કારણ કે અંદર એક સીન હતો કે જેમાં રાઇટર તરીકે કામ કરતા હોય છે. હા, એમાં લાગ્યું. અચ્છા. હા, એમાં ફીલ થયું કે આમાં હું પોતે પણ છું અને મને ખુદને એવું લાગ્યું. અને હકીકતમાં ઘણી ખરી જગ્યાઓ હોય છે કે જ્યાં ડિફરન્ટલી એબલ કે કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી વાળાને જોબ માટે થોડીક ટફ પડતું હોય છે. પણ શ્રીકાંત મૂવીમાં હકીકતમાં એણે જે સપના ડ્રીમ કરેલા, જે જોયેલા અને પૂરા કર્યા, સ્પેશિયલી એબલ્ડ માટે, કે પોતાનું આખું એક સ્ટ્રક્ચર ઊભું કર્યું અને સ્પેશિયલી ડિસેબલ ટોટલી પ્રકારના એ લોકોને જોબ માટે રાખ્યા. ખરેખર પ્રેરણાદાયક છે.